ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, મને વાલા વાલા લાગો, મન દિલથી પ્યારા લાગો, પટેલ વટ છે તમારો. આ શરૂઆત કેવી રીતે થઈ સંગીતની અને કેવી રીતે, શું ગળથુથીમાં આવ્યું, ક્યાંકથી તમે આ સંગીત એડેપ્ટ ક્યાંથી કર્યું? કોઈના ઘરે લગ્ન હોય અથવા તો કોઈ સારા પ્રસંગ હોય, માતાજીનું સામયું અથવા તો કંઈક માતાજીને અર્પણ કરવા જવાનું હોય, ત્યારે મારી દાદીનો પહેલો નંબર આવે એમાં ગાવામાં. ઘણા બધા કમ્પોઝિશન મારી દાદીએ આપેલા મેં અત્યારે ગાયો છું ને અત્યારે હોટ થયા છે, પબ્લિકને ગમ્યા છે. એવી બેની ના કંઠે નિતરતા હાલરડામાં ગાયો કશું બીનો રંગ. આપણે અમદાવાદ બી બરોબર જોયું નથી અને આપણને અમેરિકા ગાવાનો મોકો મળે. વાહ વાહ, જિદ્દી તો હું બહુ જ. જે વસ્તુ મને જોઈએ એટલે જોઈએ, પછી એમાં મને જમવા ના મળે તો ચાલે, મને પાણી પીવા ના મળે, પણ હું એ કરીને જ રહું. જરમર વાર હે મેઘ ગુલાબી, હવે નહીં જવા દઉં ચા કરી રે, એ આભમાં ઝીણી જબું કે વીજળી રે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો, હું શૌનક વ્યાસ. અને સવારમાં જો વાત આપણે આપણા મનને ગમતી કરીએ તો ખરેખર આપણું મન પણ પ્રફુલ્લિત રહે અને આખો દિવસ બહુ જ સારો રહે મિત્રો. અને એનો એક જ રસ્તો છે, મારી દ્રષ્ટિએ રસ્તો છે સંગીત. જો સંગીત સવારમાં સારું મળી જાય, આપણને બધાને આદત હોય છે કે કોઈ સવારમાં પહેલાં જ એકાદું ભજન સાંભળે, પ્રભાતિયું સાંભળે કે ગીત સાંભળે અને આખો દિવસ સારો જાય. એવું તો શું એ ભજન પ્રભાતિયા ગીતમાં છે? એ ગીતમાં એક એવી વાત છે કે જે આપણા આત્માને એમ કહે છે કે આપણે તો આ છીએ, આ જ આપણી અસલિયત છે અને આ જ આપણો આનંદ છે. એક બહુ સરસ આપણે ત્યાંનું લોકગીત છે કે આપણા મલકના માયાળુ માનવી, હે માયા મેલીને વયા જાજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હે આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી વયા જાજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. હવે વાત એવી છે સાહેબ કે ગુજરાતી છે ને એ આખા વિશ્વમાં ફેલાયેલી એવી જાતિ છે કે જેણે વિશ્વમાં દરેક જગ્યાએ જઈ ત્યાંની સંસ્કૃતિને, ત્યાંના વ્યાપારને બધાને એડેપ્ટ કર્યા છે અને એમાં કંઈ યોગદાન આપ્યું છે. પણ આ જ ગુજરાતી એક એવી જાતિ છે કે જે જ્યાં પણ છે ને ત્યાં એ પોતાના મૂળને ભૂલતી નથી. એટલે જ તમે જોજો કે ગુજરાતી જ્યાં જ્યાં હશે ને ત્યાં આપણી ગુજરાતી કલાનો દબદબો બહુ ગજબ હશે. આજે એક એવા જ કલાકારને આપણે મળવાનું છે કે જે કલાકાર અહીંની માટીમાંથી ઊભા થાય છે, ઘણી સંઘર્ષની પરિસ્થિતિઓમાંથી પસાર થઈને પણ એ આજે એવું નામ ધરાવે છે કે માત્ર અહીંયા એટલે કે ભારતની ભૂમિ પર નહીં પણ ભારતની બહાર પણ જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં એમનું નામ છે. જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં એમનો સૂર છે, જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં એમની કળા છે અને જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં એમના અવાજનો રણકાર એવો ગુંજે છે કે આજે આપણે એમને જેવા સાંભળીશું એવા આપ સમજી જશો કે હું કોની વાત કરું છું. તો ચાલો એ દમદાર અવાજને સાંભળીએ. એ માં જગત જનની વિશ્વભરની ભવલતરની માયુમાં, માં કષ્ટ હરની શાંતિ કરની અમૃત જરની માયુમાં, માં તુજ અંબા તુજ બહુચર તુજ કાળી માયુમાં, એ માં જુંજવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, એ માં જુંજવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, માં શુંભની શુંભને તે સહાર્યા કષ્ટ હારી માયુમાં, એ માં ચંડ મુંડને તેજ માર્યા ત્રિશુળધારી માયુમાં, માં તુજ અંબા તુજ બહુચર તુજ કાળી માયુમાં, એ માં ઝુંઝવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, માં જુદા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં, માં ઝુંઝવા રૂપે મેં નિહાળી ઊંઝાવાળી માયુમાં. જેમની ઓળખાણ કોઈ ઓળખાણ કરાવવાની મોહતાજ નથી, એમનો અવાજ એમની ઓળખ છે, એમની સાદગી એમનો પરિચય છે, એવા આપણા સૌના લોક ચહિતા
લોક ગાયક સાગર પટેલ. સ્વાગત છે સાહેબ. જય મા ઉમિયા. જય મા ઉમિયા. સાગરભાઈ, મને તો અમને સદભાગ્ય હમણાં એવો થોડો સમય સાથે ગાળવા મળ્યો કે એમ એક વ્યક્તિ, એક કલાકાર, એમ કહેવાય ને કે જે ઝાડ પર વધારે ફળ થાય એની ડાળીઓ વધારે ઝૂકેલી હોય અને એ વધારે ઝૂકેલી હોય એ ઝાડને લોકો એની પાસે જાય, કારણ કે નમ્રતા છે. એટલે જેટલી સફળતા થાય એટલો વ્યક્તિ જો નમ્ર થાય, વધારે ઝૂકે, નમે, ઈશ્વરને યાદ કરે તો એ ખરો કલાકાર. અને એવો પરિચય હમણાં સાગરભાઈનો થયો. સાગરભાઈ, તમારી વાતમાં 2-3 વસ્તુ એક દેખાય છે. એક તો એક તમારું જે વ્યક્તિત્વ છે એમાં હંમેશા સમાજ પ્રત્યેનો, દેશ પ્રત્યેનો, સંસ્કૃતિ પ્રત્યેનો એક અહોભાવ અને એક એની જાળવણી કરવાનો, એને જોડે રાખવાનો જે અભિગમ છે ને એ સતત દેખાય છે. તો આ શરૂઆત કેવી રીતે થઈ સંગીતની, અને કેવી રીતે, શું ગળથુથીમાં આવ્યું, ક્યાંકથી તમે આ સંગીત એડેપ્ટ ક્યાંથી કર્યું? આમ તો જો કે મારા પપ્પા અને મારી દાદી બંનેને સંગીત બહુ ગમતું. આમ દૂરદર્શનની, જ્યારે આજે દૂરદર્શનમાં બેઠા છીએ ત્યારે દૂરદર્શનના જ્યારે ડાયરા અને બધું આવતું ત્યારે મારી દાદી અને મારા પપ્પા એ બધા અચૂક જોતા, એમને ખૂબ ગમતા. બધા ગીતો નોટ કરી રાખે, પણ ગાતા ન ફાવે, કેમ કે અવાજ મળવો એ તો કુદરતની બક્ષિસ છે. એટલે વર્ષોથી આમ ઘરમાં બધાને ગમતું સંગીત. પ્રફુલભાઈ ગાય, હેમંતભાઈ ગાય, દિવાળીબા ગાય, અને જે આપણા વડીલ કલાકારો છે બધાય ગાય. તો એ લોકોની કેસેટો મારા ઘરમાં ખૂબ બધી જોવા મળતી. મારી દાદીની વાત કરું તો વર્ષો પહેલાં, જ્યારે તો બહુ નાનો હતો, જ્યારે સમજણ પડતી થઈ ત્યારે કોઈના ઘરે લગ્ન હોય અથવા તો કોઈ સારા પ્રસંગ હોય, માતાજીનું સામયું અથવા તો કંઈક માતાજીને અર્પણ કરવા જવાનું હોય, ત્યારે મારી દાદીનો પહેલો નંબર આવે એમાં ગાવામાં. પણ એ જૂનવાણીના રીતે ગાતા. એમની જોડે અવાજ એવો કંઈક અલગ હતો નહીં, પણ સંગીતનું નોલેજ વધારે. અત્યારે મેં ઘણા બધા કમ્પોઝિશન મારી દાદીએ આપેલા, મેં અત્યારે ગાયો છું ને અત્યારે હોટ થયા છે, પબ્લિકને ગમ્યા છે. વાહ વાહ. એટલે એમ કહેવાય કે દાદી અને પપ્પાનો રસ વધારે હતો આમાં. પણ એક કિસ્સો મને બહુ ગમેલો, આપણે જે વાત કરીએ એમાં, કે આપ જ્યારે પેલું અભિમન્યુ જેવી વાત હતી કે આપ જ્યારે ગર્ભમાં હતા ત્યારે સંગીતની એક એવી વાત થઈ હતી, અને એ બહુ સરસ વાત છે. 100% કહીશ કે વર્ષો પહેલાં મારા પપ્પા ચેરિટી કરીને એક ક્લબ ચલાવતા. ચેરિટી વર્ષોથી કોઈ આવું કરે કે ભાઈ પતંગ દોરીનો ધંધો કરતા અથવા તો દિવાળી પર ફટાકડાનો કરતા, બધા એમના મિત્રો એમાંથી જે પણ કંઈ ફંડ મળે અથવા તો જે બચે એમાંથી ચેરિટી કરતા અને જે જરૂરિયાતમંદ લોકોને આપતા અથવા તો દાન કરતા. પછી અમને એક વખત એવો વિચાર કર્યો કે આપણે આ ચેરિટી ક્લબ ચલાવીએ છીએ, એમાંથી આપણે એક જોરદાર મનોરંજન માટેનો ડાયરો ગોઠવીએ. અને એ વખતે લગભગ આ હું જે વાત કરું છું એ 1994ની વાત કરું છું. એ વખતે પ્રફુલભાઈને ડાયરામાં બોલાવેલા. ત્યારે મારા પપ્પાની કહેલી આ વાત છે કે તારો જે આ ઘેઘૂર અવાજ છે એ તે તારી મમ્મીના હૈયામાં પોઢીને સાંભળેલો. મેં કીધું એવું કેમ? એટલે કે જ્યારે પ્રફુલભાઈ અહીંયા આવેલા ત્યારે સવારે પ્રભાતમાં 3-4 વાગે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જ્યારે ગાયા, અને એ વખતે તારી મમ્મીના ગર્ભમાં તું 6 મહિનાનો હતો. એટલે મને ખૂબ જ ગૌરવ થયો. અને આમ પણ પ્રફુલભાઈને બહુ જ સાંભળું છું, બહુ માનું છું. એમના અવાજ, એમની જે ગાવાની જે શૈલી છે એ ઘણા બધા ગીતોમાં મેં લીધી છે, અપનાવી છે. મને આમ તો ગમતા 2 મારા કલાકારો છે, પ્રફુલભાઈ અને હેમંતભાઈ. ખૂબ ગમે એમના ગીતો. એમને જે સંસ્કૃતિને આપી, આપણા ગુજરાતના કલ્ચરને જે આપ્યું છે ખરેખર મહત્વનું છે. પણ મારા અહોભાગ્ય એટલા છે કે હજુ સુધી હું હેમંતભાઈને કે પ્રફુલભાઈને રૂબરૂ નથી મળી શક્યો. વાહ વાહ. એટલે ભગવાન મળાવશે અને કોઈ એવા પ્રસંગે મળાવશે કે પ્રસંગ તમારા માટે તો નહીં, દુનિયા માટે યાદગાર રહી જશે કે આ વખતે મંચ પર આ લોકો જોડે હતા. ખૂબ ગમે એમને સાંભળવા, અને એમને ખૂબ આપ્યું છે ગુજરાતને. જી, તો આ તો વાત થઈ કે પરિવારમાં સંગીત કયા સ્વરૂપે હતું, પણ તમને ક્યારથી ખબર પડી કે મારો જીવ તો કલાકારનો, સંગીતનો જ જીવ છે અને આના સિવાય બીજું કંઈ નહીં મજા આવે? લગભગ 6-7 વર્ષની ઉંમર મારી હશે એટલે મને ખબર પડતી થઈ કે મને આ ગાવું, સાંભળવું બધું બહુ ગમે છે એમ. એટલે જેટલા પણ મેં કીધું કે પહેલાં તો દૂરદર્શન જ આવતું, બિલકુલ, અને સાંજે 6-7 વાગે ત્યારે બધા ગીતો અથવા તો ડાયરા બીજું ત્રીજું આવે ત્યારે અમે એને સાંભળવા માટે બેસતા. ઘરમાં નવું ટીવી આવેલું હોય, નાનું એક, બરોબર, એની ઉપર આવે
અમે સાંભળીએ ત્યારે મને પણ એવું થાય કે આ બધા ગીતો મને જેટલું સાંભળું એટલું કંઠસ્થ થઈ જાય. જેટલું જે પણ નવા ગીત મને આપો તમે અથવા તો હું સાંભળી લઉં એ મને તરત યાદ રહી જતા. એટલે એ કુદરતની એક દેન હોય. કેમ કે મને બીજું બધું વધારે યાદ નથી રહેતું પણ ગીતો ગરબા રહે છે. એ મારા ભાઈ જિગ્નેશભાઈ છે મારી જોડે રોજ ફરે, એમને ખબર છે કે બધા એના ચહેરા, કેમ કે આટલા બધા લોકોને મળીએ તો ચહેરા પણ હું ભૂલી જાઉં છું. એટલે એ મને યાદ નથી રહેતું અમુક વસ્તુ, પણ મને યાદ રહે છે તો ગીતો ગરબા. તમે એકવાર મને સંભળાયો હોય તો પછી બીજી વાર મને યાદ જ રહી જાય. એવી અંદરથી ભગવાનની શક્તિ હશે, આશીર્વાદ હશે. તો એ વખતે ધીમે ધીમે એક બે ગરબા અને થોડું ઘણું જે પણ કંઈ સાંભળીને તૈયાર કરતા. અને પછી એ વખતે અમારે જ્યાં હું વિસનગર રહેતો ત્યાં ગોવિંદ ચકલામાં માતાજી મહાકાળી માના ગરબા થાય. અને એ ગરબામાં બધા કલાકારો, સારા સારા કલાકારો પહેલાં ત્યાં પ્રેઝન્ટ થતા આવતા માતાજીના ગરબા ગાવા માટે. ત્યારે મને અંદરથી એવું થયું એક દિવસ, અને મારા પપ્પાને મેં કીધું કે પપ્પા મને પણ સ્ટેજ પર ગાવાનો મોકો મળે તો હું ગાઉં એમ કે. એટલે મારા પપ્પા કે એમ, તો એમને પછી રિક્વેસ્ટ કરી. એટલે બધાએ કીધું કે વાંધો નહીં, સાગરને ગાવું હોય તો ગવડાવીએ એમ. પછી કલાકાર ભાઈ હતા એમને બધાને રિક્વેસ્ટ કરી, તો એમને કીધું કે રિસેસ પડે, કેમ કે ચાલુ પ્રોગ્રામમાં કદાચ મને ફાવે ન ફાવે અથવા તો રિધમ બગડી જાય એવું બધું બધાને ટેન્શન હોય, સ્વાભાવિક છે. બરાબર. તો રિસેસ પડી ત્યારે 5 મિનિટ એ લોકોને ઊભા રાખ્યા, બધા આર્ટિસ્ટ જે હતા એમને, કે ભાઈ 5 મિનિટ પછી તમે જાઓ પણ આ છોકરાને ગાવા દો એમ કે. તો મેં ત્યાં ગાયો તો પબ્લિકને બહુ ગમ્યું. તો એ લોકોએ મને આમ એન્જોય કર્યો. તો મને મજા આવી કે વાહ, પબ્લિકને તો મને જોઈને બહુ મજા આવે છે. પછી એમ કરતાં કરતાં મારું મામાનું ઘર લાડોલ થાય, વિજાપુર જોડે આવ્યું ગામ. બહુ મોટું ગામ છે, સમૃદ્ધ ગામ છે. ત્યાં પણ હર્ષિદ માતાજીના ખૂબ બધા ગરબા થાય. તો હું આવા મોકા હવે શોધવા માંડ્યો કે ક્યાં ક્યાં પ્રોગ્રામો થાય છે અને ક્યાં હું જઉં અને ક્યાં મને ગાવા મળે. એટલે મારા મામા પછી મને લઈ જાય, ને પછી એ લોકોના બધા મિત્રો હોય અને બધાને કે ભાઈ મારો ભાણો આવ્યો છે તો 1-2 ગરબા ગાવા દો ને 1-2 ગરબા ગાવા દો. એમ કરતાં પછી મારી શરૂઆત થઈ આમાં એમ કે. અને આ વખતે તમે 7મા 8મા ધોરણમાં જ હતા? 7મા 8મા નહીં, 7-8 વર્ષના હતા. એટલે તમારું વિઝન ત્યારથી જ ક્લિયર છે કે મારે, તમે એના માટે તમે પાછી જાતે મહેનત કરી કે અહીંયા મને ક્યાં મળે. એટલે આ તો તમારું નાનપણથી ક્લિયર હતું. તો પણ પહેલો સક્સેસફુલ મોકો કયો કે આ તો તમે ગાતા હતા, તમારો અવાજ, પણ એવું કે તમને આશા જ ના હોય કે આટલી હદે મને લોકો પસંદ કરશે અને આ એવો પહેલો મંચ પરનો કયો સક્સેસફુલ? જ્યારે બાળપણની વાત કરું તો તમને હકીકત કહું તો પહેલાંથી હું જિદ્દી વધારે, અને જે પામવા માટે હું પ્રયત્ન કરું ને એ પછી હું એને પામીને જ રહું. કેમ કે સફળતા હોય કે બીજું ત્રીજું કોઈ પણ, મારું મગજ એ પ્રકારનું છે કે જેની પાછળ પડી જાઉં ને પછી એને મૂકવું નહીં હું ક્યારે. મને આવડે નહીં તો હું રાત દિવસ હું ઊંઘું તો પણ મને એ જ મગજમાં આવતું હોય. ત્યારે એ વખતે મારા સાથી મિત્રો ગાતા હતા, હરિ ભરવાડ, પછી માસ્ટર રાણા. બિલકુલ. એ બહુ નાની ઉંમરમાં. ત્યારે મારા પપ્પાને હું રિક્વેસ્ટ કરું કે પપ્પા આ લોકો બધા ટીવીમાં આવે ને હું કેમ નહીં એમ કે. એટલે મારા પપ્પા મને કે ચલો આપણે ટ્રાય કરીએ. હવે એમનો વિષય હતો નહીં. મારા પપ્પા પહેલાંથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની લાઇનમાં હતા, તો એમને ખબર ના પડે કે ક્યાં જવાનું, કેવી રીતે ટીવીમાં આવાય અને કેવી રીતે આ બધું થાય એમ. તો એ પછી મને સ્ટુડિયો ઉપર લઈ ગયા. સ્ટુડિયો ઉપર મને લઈ ગયા ત્યારે હું સ્ટુડિયોના માઇક સુધી બી પહોંચવું નહીં એમ કે. પછી નીચે કંઈક સ્ટૂલ જેવું મૂક્યું એમને, પછી મને એમાં ગાવાનું ચાલુ કરાવડાવ્યું. ત્યારે પહેલું જ મારું રેકોર્ડિંગ 2004ની સાલમાં મને યાદ છે ત્યારે થયેલું. હું જ્યારે 10 વર્ષનો હોઈશ અને આપણા કમલેશભાઈ એમને રેકોર્ડિંગ કરેલું એ વખતે. બરાબર. અને એ વખતે મારી સીડી પછી ઘણી જગ્યાએ એપ્રોચ કર્યો હતો મારા પપ્પાએ, પણ જે એ વખતે ચાલતા કલાકાર હતા એમની સીડીઓ ચાલતી હતી. હવે મારી તો કોઈ લે નહીં એમ કે. પાછો હું ઘરે આવીને જીદ કરું કે પપ્પા આવું નહીં ચાલે, આપણે આટલો ખર્ચો કરીને સીડી બનાવી દીધી, બધું કર્યું, હવે સીડી કોઈ લે કેમ નથી ટીવી ઉપર આવતી? તો પછી એમને રિક્વેસ્ટ કરીને, પહેલાં કેબલ ચાલતા હતા, કેબલ ટીવી. તો એ કેબલવાળા એમના મિત્ર હતા, તો મને મનાવવા માટે થઈ
અને એને કીધું કે ભાઈ તું છે ને અઠવાડિયા પૂરતું આ છોકરાની સીડી મૂક તો રાજી થાય. એવી રીતે મારા પપ્પાએ મારી પાછળ ખૂબ બધી એમ કે મહેનત કરી છે. અને પછી તમે જે પૂછ્યું કે સફળતા માટેનું, તો મારા ફઈના ઘરે એક પ્રસંગ હતો નવરાત્રિમાં. મેં કીધું ને કે હું આવા તક મોકા શોધી લઉં કે મને ક્યાં ગાવા મળે. એટલે એમના ત્યાં બી નવરાત્રિ થતી તો હું ત્યાં ગયો. પછી ત્યાં હું ગાયો. પછી મેં એમને પૂછ્યું, મારા ફઈના છોકરો બહુ મોટા હતા, અત્યારે મોટા છે મારાથી, લગભગ 10-15 વર્ષ મોટા હશે. એમને પૂછ્યું મેં કે અહીંયા સારામાં સારી નવરાત્રિ ક્યાં થાય મહેસાણામાં એમ. તો એમને કીધું કે સમર્પણ કરીને છે, એમાં સૌથી મોટી નવરાત્રિ થાય બોમ્બેથી એમાં સાઉન્ડ આવે અને એમાં તમારે એમાં ગાવાનું. તો મેં કીધું એમાં મને ગાવા દે? તે કે હવે એ તો ત્યાં તો તને ગાવા દેતા હશે કે, બરોબર. અને મને એમ લાગ્યું કે સારું મને કેમ ના ગાવા દે. પછી મારા પપ્પાને પાછી રિક્વેસ્ટ કરી, પપ્પા આપણે સમર્પણમાં જવાનું. પપ્પા કે સારું મને ત્યાં કોઈ ઓળખતું નથી એમ કે, કેમ કે અમે વિસનગરના અને મહેસાણામાં હોય એટલે. પછી મારા માસા મહેસાણામાં રહે તો એમને વાત કરી. તો એમને એવું કીધું કે ચલો આપણે રિક્વેસ્ટ તો કરીએ એમ કે. પછી એમ રિક્વેસ્ટ કરી તો એ લોકોએ કીધું કે ભાઈ આપણે 1-2 ગરબામાં ટેસ્ટ કરીએ, કેમ કે એ વખતે હું માનું તો 10-15 હજાર ઓડિયન્સ હતું. અને આખા મહેસાણાના મતલબ ઉત્તર ગુજરાતની મોટામાં મોટી નવરાત્રિ એટલે સમર્પણ નવરાત્રિ એવું કહેવાતું હતું. ત્યારે મને 1-2 ગરબા ગાવા માટે મૂક્યો તો એટલા સરસ ગાયો. તો ત્યાંના આયોજકોને એમ થયું કે વાહ આ તો બહુ મસ્ત ગાય છે. તો એ લોકોએ કીધું કે હવે મારા પપ્પાને કે હવે આને તો છે ને કે 9 દિવસ લઈને આવો તમે કે અહીંયા. અને પછી 9 દિવસ ગાયો. મને પહેલી જ વખત ત્યાંથી મને ભેટ રૂપે સોનાની રિંગ આપેલી, મને યાદ છે હજુ. અને ખૂબ મને પ્રોત્સાહન ત્યાંથી મળેલું. અને પછી મારા ફઈના છોકરાને પાછો ફોન કરીને કીધું હતું કે હું સમર્પણમાં ગઈને આવ્યો એમ કે. નક્કી કર્યું તું એ પૂરું કર્યું. યસ. અને એના માટે મેં મનોકામના રાખેલી. અમારા વિસનગરના જોડે વડનગર છે અને ત્યાં તાનારીરી માતાજીનો ખૂબ મંદિર છે, એમની જીવંત સમાધિ છે. એમને મેં મનોમન પ્રાર્થના કરી હતી કે તમે તો સંગીતમાં સિદ્ધિ આપવાવાળા છો, તો આજે નાનો હું બાળક છું તમારો અને તમને કહું છું કે મને આ સમર્પણમાં તો ગાવા મળવું જ જોઈએ. જો મળશે તો હું ચાલતો આવીશ. હવે વિસનગરથી વડનગર લગભગ 12 કિલોમીટર થાય, પણ મારી ઉંમર એ વખત 10 વર્ષની, તો ચાલવું બી અઘરું પડ્યું હતું. પણ માતાજીએ મારી વાત સાંભળી લીધી, સરસ મજા આવી. એ વખતે તમે ગાતા હો એવો કોઈ ગરબો છે અત્યારે પણ યાદ હોય ને બધાને બહુ ગમતો હોય એ વખતે? પહેલાથી હું એક ગરબો બહુ ગાતો, પતઈ રાજા ગરબડિયા કોરાવ. અદ્ભુત છે તો. આપની મજા છે એટલે. જી. એ પતઈ રાજા ગરબડિયા રે કોરાવો, જેણી રે મેલો જાલિયું રે લોલ. એ આયા હે આયા નવરાત્યું ના દાડા ગરબે રમવા ને હર્યા રે લોલ. પતઈ રાજા ગરબડિયા રે કોરાવો, જેણી રે મેલો જાલિયું રે લોલ. એ રમે રાજાની રે હોળ રાણી, આ નવીનાર કુણ રમે રે લોલ. એ રમે રાજાની હોળ રાણી, ભવાની રમે કાળકારે લોલ. પતઈ રાજા ગરબડિયા રે કોરાવો, જેણી રે મેલો જાળિયું રે લોલ. ક્યાં વાત, શું રણકાર છે તમારા અવાજમાં અને અદ્ભુત રીતે મજા જ પડી જાય છે સાંભળનારે. તો ભાઈ આ અદ્ભુત અવાજને તો હજુ માણવાની શરૂઆત થઈ છે. હજુ તો કેટલાય ગીતો, કેટલાય ભજનો, પદો એમના કંઠે સાંભળવાના છે. ઘણી સરસ વાતો કરવાની છે, કારણ કે જેટલો મજાનો અવાજ છે એટલી જ મજાની એમની વાતો છે. પણ અત્યારે સમય છે એક વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર.
સ્વાગત છે વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું. અને સાગર પટેલ એક એવું વ્યક્તિત્વ, એક એવા કલાકાર કે જેમને સાંભળવાની, જેમના વિશે જાણવાની ખૂબ મજા પડી રહી છે. પાછા જઈએ એમની પાસે. સાગરભાઈ, તો હવે તો આ જર્ની શરૂ થઈ ગઈ. જે નક્કી કર્યું હતું એવી રીતે મંચ મળી ગયું, સરસ લોકચાહના મળવા માંડી. અને ઘરેથી મને આનંદની વાત તમારી આખી જર્નીમાં એ લાગી કે તમારા પિતાજી તમારી સાથે એકદમ ઊભા રહ્યા અને જે તમારે કરવું હતું એમાં એકદમ તમને સાથ સહકાર આપ્યો. પણ તમારી એક ખાસિયત મેં એ પણ જોઈ છે, મા ઉમિયા વિશે, પાટીદાર સમાજ વિશે, પટેલ સમાજ વિશે આપ ખૂબ બધું ગાઓ છો, રચો છો. એટલે એ વાત તો છે જ કે જે સમાજમાંથી આપણે છીએ એ સમાજને પણ કંઈક આપણે પાછું આપીએ એ પણ એક મજાની વાત હોય છે. અને તમે જે કલાકાર છો, મેં જોયું છે કે જે તમારી લોકચાહના છે એમાં સમાજ પણ બહુ સાથે જોડાયેલો રહે છે. તો આ સમાજ સાથેના જોડાણની કંઈક વાત થઈ જાય. આ તમે કેવા ગીતો રચો છો? 100% ભાઈ. જ્યારે ગાવાની શરૂઆત કરી ત્યારે મારા દાદા અને આમ મ્યુઝિકમાં એટલી બધી ખબર ના પડે, પણ મને કે સાગર તું જે ગાય ચોખ્ખું ગાજે, સારું ગાજે, બરોબર, વલ્ગાર ગાતો નહીં. એવા દાદાના આશીર્વાદ. અને મારા પપ્પાને પણ ખૂબ ગમતું. અને પહેલાંથી મારા દાદા, મારા પપ્પા, અમારે ઊંઝા માતાજી કુળદેવીનું મંદિર દર પૂનમે બધા દર્શન કરવા જાય. માતાજીની સેવા ભક્તિ આરાધના ઘરમાં ખૂબ સતી ઉમિયાની. અને પહેલાંથી મને એવું બહુ ગમતું કે માતાજીના ગીતો ગરબા મારા કંઠે ગવાય, માના આશીર્વાદ મને મળે. અને લગભગ થયું એવું કે નાનપણથી ગાતો હતો અને ગાતા 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 ખૂબ બધા સ્ટેજ પ્રોગ્રામ મેં કર્યા. પછી એક ટાઈમ પીરિયડ એવો આવ્યો જ્યારે 2012 કે 13 આવ્યું હશે, ત્યારે યુટ્યુબનો જમાનો આવ્યો. ત્યારે મારા ભાઈને બધાએ કીધું કે હવે તો યુટ્યુબ આવ્યું છે તો આપણે એમાં એવો ટ્રાય કરીએ. ત્યાં સુધી છે ને મારો અવાજ એક વિસ્તાર પૂરતો સીમિત હતો. અને ઘણા બધા મારા પપ્પાએ તો પેલી મારી હે સૈયર હતી એ 2004માં બનાવેલી. એના પછી તો 3-4 આલ્બમો બનાવ્યા પણ બધા સુપર ફ્લોપ ગયેલા. પછી 2012માં પાછી કોશિશ કરી, કેમ કે ગાતો તો હું પ્રોગ્રામો બધા કરતો, પણ મને એવો વિચાર કે ભાઈ આપણે આલ્બમ બનાવીએ ને તો પબ્લિકના હૃદય સુધી વધારે રોજ રોજ ગૂંજતો રહે આપણો અવાજ. પણ એ વખતે અમે લોકોએ વિચાર કર્યો કે આપણે હવે આલ્બમ જે બનાવીએ એવો કેવો બનાવીશું એમ. ત્યારે અમે બનાવ્યો ઉમા ખોડલનો રણકારો, મને યાદ છે. ત્યારે એમાં બધા સમાજના ગીતો લીધા, માતાજીના ગીતો લીધા, કેમ કે અમારે કડવા અને લેવાના બંનેના કુળદેવી છે, ઉમિયામાં અને ખોડલમાં. સમાજ બહુ મોટો વર્ગ છે અને દેશ વિદેશમાં એ બધાએ રહે છે, બધાના માતાજીના આશીર્વાદથી. ત્યારે એ અમે જ્યારે બનાવી સીડી, પછી એને અમે કોઈ શોપ પર ના મૂકી, અમે એને સીધી યુટ્યુબ પર જ મૂકી દીધી. અને મારી ચેનલ બનાવી સાગર પટેલ ઓફિશિયલ, અને એની પર મેં આ સીડી મુકાઈ. અને પબ્લિકને એટલું બધું ગમ્યું એ આલ્બમ કે એના પછી પહેલાં હું છે ને એઝ એ સિંગર કોઈનામાં ગાવા જતો, કે રિધમ બીજાની હોય પછી મને એમને બુક કર્યો હોય, એવી રીતે હું જતો ગાવા માટે. પછી મને પર્સનલ પ્રોગ્રામ મળવા માંડ્યા. ત્યારે મને એવી ખબર નથી કે આ રિધમ સાઉન્ડ અને મારે બધાને જવાનું, તો જે પાર્ટીઓ આવી છે એને શું બજેટ આપવું એમ એવો અનુભવ નહોતો. ત્યારે હું એવું કહેતો કોઈ આવે ત્યારે, ભાઈ તમારે જે આપવું એ આવજો ને, મને બોલાવો ખાલી, બસ એમ. એવો નિખાલસ ભાવ મારો. અને તો એ બધા સમાજના લોકો ક્યારે મને નિરાશ કર્યો નહીં. અને એ આલ્બમ એટલું બધું ચાલી ગયું કે ખૂબ એમાંથી મને આશીર્વાદ મળ્યા, માતાજીના, સમાજના આશીર્વાદ મળ્યા. અને એના ગીતો સુપર ડુપર હિટ રહ્યા. જેમાંના 2-3 ગીતો તો અત્યારે હાલ પણ હું જ્યારે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બધી મતલબ ફોરેનમાં જતો હોઉં ત્યારે એ 2-3-4 ગીત તો મારે ગાવા જ પડે, નહીં તો પબ્લિક મને એમ કહે કે ભાઈ અમારી ટિકિટો પડી ગઈ એમ, સાગરભાઈ. તો એમાંનું એક ગીત થઈ જાય પ્લીઝ. એમાં હું ગાયો હતો પહેલું જ કે
હે ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો, મને વાલા વાલા લાગો, મન દિલથી પ્યારા લાગો, પટેલ વટ છે તમારો, હે આખી રે દુનિયામાં પટેલ વટ છે તમારો. ઘેર ઘેર બંગલા, ઘેર ઘેર ગાડીઓ, રિંગ રોડ ફરતા લીલુડી છે વાડીઓ, મને વાલા વાલા લાગો, મને દિલથી પ્યારા લાગો, પટેલ વટ છે તમારો. અમેરિકા દેશમાં પટેલ વટ છે તમારો, આખીરે દુનિયામાં પટેલ વટ છે તમારો. વાહ! અને આ તમે પોતે હા, જાતે બનાવ્યું, જાતે ગાયો વાહ વાહ વાહ, અને બધું જાતે જ કર્યું એમ કે. ક્યાં વાત. બીજું તમે એ પણ એક આપણે બહુ મને વાત ગમેલી તમે કરી ત્યારે કે જેનાથી પટેલ સમાજ ઓળખાય છે કે ખેતી છે, હળ છે, એ બધા વસ્તુઓને લઈને પણ તમે લખો છો અને એના પરથી કીધું તો એ કંઈક થઈ જાય રચના. એમાં છે ને મેં ઘણા બધા ગીતોમાં હું ગાયો છું કે આનો જ અંતરો છે. હા, હળ બળદ ને જમીન જાગીરી, એનાથી પટેલ કોમ જગમાં વખણાતી, હે પછી ગાડાથી ઓડી સુધી પટેલોનો વટ, હે ગામડાથી અમેરિકા સુધી પટેલોનો વટ. આ બધા શબ્દો મેં અંદર. ક્યાં વાત હે, બહુ સરસ. આ એટલું આમ કનેક્ટ થઈ જાય એવું છે અને પાછા આજના શબ્દો છે એવું નથી કે કંઈ. બહુ સરસ. ક્યાં વાત. મેં સરદાર સાહેબ ઉપર પણ ખૂબ ગાયો. અરે વાહ. અને પહેલું જ મારું ગીત એ બહુ જ પબ્લિકના દિલ સુધી પહોંચ્યું હતું કે સરદાર મારા પાઘડીવાળા. અરે થવા દો સાહેબ. એ જૂના રાહડાનો મેં રાગ લીધેલો અને એમાં પછી સાહેબનું વર્ણન કર્યું. જી. આમ તો જનરલી આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એ બધાય માટે સાહેબ છે, પણ અમારા દાદા છે, અમારા ભા છે, એટલે અમે એમને ખૂબ અંદરના ભાવથી, આમ તો જો કે આખા ભારત માટેના છે, બિલકુલ બિલકુલ, એવું નથી કે અમારા છે, હા, પણ પોતાના છે એ કહી શકાય. હા હા બિલકુલ. એટલે એના માટે મેં ગાયો, એ દાદા મારા પાઘડી વાળા રે, એ સરદાર મારા પાઘડી વાળા રે, એ પાઘડી વાળા ને પાઘડી જીવ્યા, આ ઘડીએ મોટા નામ દાદા મારા પાઘડી વાળા રે, એ સરદાર મારા પાઘડી વાળા રે, એ સોમનાથે જીર્ણોદ્ધાર કરાયો, એ મારો ભોણિયો રાજી થાય વલ્લભબા પાઘડી વાળા રે, એ મારી ઉમિયા રાજી થાય વલ્લભબા પાઘડી વાળા રે, અરે દાદા મારા પાઘડી વાળા રે. ક્યાં વાત હે. પાઘડી અને પાઘડી તમે જે આખું, ક્યાં વાત હે. એમાં કીધું કે દાદા મારા પાઘડી વાળા, પણ પાઘડી જીવ્યા. જો અત્યારે હાલ જીવતા હોત તો આપણા દેશની કંઈક વાત જુદી હોય. અત્યારે છે જ સરસ, મોદી સાહેબ ખૂબ સરસ ચલવે છે, પણ સરદાર સાહેબની વાત કંઈક જુદી હતી, પણ એની ઉણપ તો આપણે ક્યાંય પૂરી ન કરી શકીએ. એટલે આ ગીતના માધ્યમથી કીધું છે કે પાઘડી વાળા પાઘડી જીવ્યા, આ ઘડીએ મોટા નામ દાદા મારા. ક્યાં વાત. બહુ જ સુંદર. એટલે જો આપ સુંદર ગાઓ છો એટલું આપ વિચારીને અને ગહન લખો પણ છો. ભલે વાત આ એમ હોય કે આપણે આ સમાજની કે એની વાત કરીએ, પણ બહુ ડીપ તમારા વિચારો છે એની અંદર. સરસ. અને મેં જૂના ગીતોમાંથી ખૂબ લીધું છે. જેવી રીતે મેં મારા દાદીની વાત કરી, તો મારા દાદીને લોકો જ્યારે માતાજીનું હામયું કરવા જાય ત્યારે એક ગીત ગાતા. અત્યારે હાલ એ ગરબામાં સુપર ડુપર ગીત છે, પણ એ આ રીતે ગાતા હતા કે હે માળીના મઢમો રે, હો નાની ઈટો રે પડાવ જોરે, સતીના મઢમો રે, ઉમિયાના મઢમો રે, કંકુડોની ગાર્યો પડાવજો. પછી આ ગીતને મેં એમની જોડે લખી લીધું, પછી મેં કમ્પોઝ કર્યું. કેવું? એ મારી ઉમિયામાં નામ મઢમો રે, હો નાની ઈટો રે ચડાવજો, માતાના મઢમો રે, કંકુડોની ગાર્યો રે લાવજો, એ ગાર્યો રે લાવો, એ મઢડા હજાવો, ઉમિયાના મઢમો રે, હો નાની ઈટો રે
પડાવજો. ક્યાં વાત હે, અદ્ભુત અદ્ભુત. તો મિત્રો મજા એ છે સાગરભાઈની કે સાગરભાઈ પટેલ છે એટલે આમ તો આ હસવામાં વાત લેવાની છે, પણ એવું કહેવાય કે પટેલ હોય ને તો પરદેશ જવામાં જરા તકલીફ પડે હવે, કારણ કે એટલા બધા પટેલ પરદેશમાં જઈને ભારતનું ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે કે હવે એમને એમ થયું છે કે આ તો બધા આપણી જગ્યાએ આવી જશે તો બહુ અઘરું પડે. પણ આ પટેલ એવા છે કે જેમના પાસપોર્ટમાં દુનિયાનો કોઈ દેશ બાકી નથી, બધા દેશમાં જઈ અને ગુજરાતની કલાને એ પ્રદર્શિત કરી ચૂક્યા છે અને નામના મેળવી ચૂક્યા છે. પણ એની પાછળ અમે એક ચર્ચા કરી, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો સાહેબ એ આપે પાસપોર્ટવાળી જે વાત કરીએ જરા થઈ જાય. વર્ષોથી જ્યારે મેં કીધું કે હું ગાવાની શરૂઆત કરીને પેલું મારું ઉમા ખોડલ ટાઇટલ હા હિટ થયું, જી, એના પછી તો ખૂબ બધા માતાજીના આશીર્વાદથી થયા છે ટાઇટલો મારા હિટ. પણ એ વખતે અમેરિકામાં રહેતા જેટલા પણ મારા પાટીદાર ભાઈઓ, એમની ઈચ્છા એવી કે આપણે પાટીદારનો દીકરો કે આવું સરસ ગાતો હોય તો એને તો કે અમેરિકા બોલાવવો પડે. અને મને એમ થયું કે હારું આપણે અમદાવાદ બી બરોબર જોયું નથી અને આપણને અમેરિકા ગાવાનો મોકો મળે, વાહ વાહ, જય ઉમિયા કીધું, બહુ જોરદાર કહેવાય આ તો. એટલે પછી અમે તો બધું તૈયારી કરી, બધા ડોક્યુમેન્ટ્સની ના તે બધું. પછી મારી જોડે સાથી કલાકાર પણ 2 હતા. અમે બધાએ ઇન્ટરવ્યૂ માટે ગયા, પણ કદાચ ઉમિયા માતાજીને મંજૂર નહીં હોય એ વખતે મારું અમેરિકા જવું, તો બધાને વિઝા થયા પણ મને વિઝા મળ્યા નહીં. પછી તો મેં ઘણો બધો ટ્રાય કર્યો 2017થી લઈ અને 17, 18, 19, પછી તો કોરોના આવ્યો, પછી તો 22, 23 અને જેટલા પણ વર્ષોમાં કરતો 2 વખત હું ઊભો રહેતો ઇન્ટરવ્યૂ માટે. જી, કેમ કે પબ્લિકની લોકચાહના એટલી અમેરિકામાં હતી મારા માટેની. એ લોકો તરફથી અઘરું બી છે, કારણ કે આ તમારી આખી પ્રોસેસ કરવી, ખાસો ખર્ચો કરી અને તમને બોલાવવા માટે. એક ફાઇલ કરે ત્યારે ખૂબ અઢળક ખર્ચો થતો હોય છે. એટલે એ બધો ખર્ચો કરે જતા તો પણ મને રિજેક્શન થતા, તો પણ એ લોકો નિરાશ ના થતા. 1 by 1 બધાના અંદરથી એવી ઈચ્છા થતી કે સાગરભાઈને, કેમ કે આપણે અમેરિકામાં 9 મંદિરો છે ઉમિયા માતાજીના, અને બધાને એવી ઈચ્છા કે ઉમિયા માતાજીના ગીતો ગાવા સાગરભાઈને બોલાવીએ એમ. પછી માતાજીને ખૂબ પ્રાર્થના કરી, માને કીધું કે આટલું બધું તારા ગીતો ગરબા ગાઉં, આટલી બધી તારી ભક્તિ કરું, મને કેમ વિઝા ના થાય એમ, બરોબર. પછી મને 2024માં મેં પ્રયત્ન ચાલુ રાખ્યા. મેં કીધું ને પહેલા કે જિદ્દી તો હું બહુ જ, જે વસ્તુ મને જોઈએ એટલે જોઈએ. પછી એમાં મને જમવા ના મળે તો ચાલે, મને પાણી પીવા ના મળે, પણ હું એ કરીને જ રહું. વાહ, એટલો મહેનતવાળો જીવડો છે મારો. તો 2024માં પછી થાકીને અમેરિકાએ કીધું કે વેલકમ ટુ અમેરિકા. ક્યાં વાત હે, ક્યાં વાત હે. પણ આ વાત છે ને બહુ મજાની છે કે સતત એ સંઘર્ષની વાત છે જે એમના દરેક વાતમાં આપણને જોવા મળે છે કે નક્કી કર્યું હોય પછી તરત મળે નહીં, પણ એને પામીને જ રહે છે. પણ સાહેબ, હવે તો તમારા વિડીયોઝ અમે જોઈએ છે, જે તમારી ચાહના છે. હમણાં એક કેનેડાનો ગજબ અભૂતપૂર્વ વાત થઈ છે અને એ જોઈને આપણને દરેક જણને ગર્વ થાય કે આપણો ગુજરાતી ભાઈ, આપણો કલાકાર ભાઈ એ પરદેશની ધરતી પર જો આવું ઘેલું લગાડી શકે તો એ ગજબ વાત છે. એ કેનેડાના યાદગાર શોની વાત કરો સાહેબ. કેનેડામાં આમ તો જનરલી હું 3 વર્ષથી, હવે 4થું વર્ષ છે મારું, પણ લાસ્ટ યરની વાત કરું તો મોદી સાહેબે કહ્યું કે હવે તો ગરબો આપણા ગુજરાત કે આપણા ભારત માટે નહીં પણ ગ્લોબલ થયો છે. બિલકુલ, વિદેશોમાં. કેમ કે અમને જેટલો પણ મોકો મળે છે ત્યાં અમે એને પ્રેઝન્ટ કરીએ છીએ, પબ્લિક વચ્ચે લઈ જઈએ છીએ. ત્યારે ટોરેન્ટોમાં પહેલી જ વખત ઓપન એરમાં, કેમ જનરલી ફોરેનમાં ઓપન એરમાં પ્રોગ્રામ કરવા બહુ અઘરા પડે, કેમ કે નક્કી કર્યું હોય પછી વેધર બદલાઈ જાય, બીજું ત્રીજું થાય, કાં તો કોઈને ડિસ્ટર્બ થાય, કોઈ તમને એ કરે તો તમારે ત્યાં કરવું મુશ્કેલ પડી જાય. પણ ટોરેન્ટોમાં માતાજી ભગવતીમાં ઉમિયાની દયાથી, મા સતીના આશીર્વાદથી, ખોડિયારના આશીર્વાદથી મને એ જગ્યા મળી. રેસકોર્સનું ગ્રાઉન્ડ હતું મોટું, એ મારા આયોજકોએ ત્યાં એમને એરેન્જ કરેલું. અને કદાચ આયોજકોને પણ એવી ખબર નહોતી કે આટલી સંખ્યામાં લોકો જોડાશે એમ, અને મને તો નહોતી જ. કેમ કે અત્યાર સુધી મેં જેટલા પણ ફોરેનમાં પ્રોગ્રામ, અહીંયા તો લાખો પબ્લિક જોડાય, સ્વાભાવિક છે.
પણ ફોરેનમાં બધાને કામ હોય, બીજું હોય, ત્રીજું હોય, તો મને એવું હતું કે 8 થી 10 હજાર લોકો કદાચ જોડાઈ શકે એમ. એનાથી વધારે મને અપેક્ષા હતી નહીં, કેમ કે અત્યાર સુધીમાં મેં એટલા ક્રાઉડમાં પ્રોગ્રામ કર્યા છે. જી પણ એ દિવસે જ્યારે માઇક લઈને ટોરેન્ટોનું એ ગ્રાઉન્ડ હતું અને એમાં જ્યારે માઇક લઈને એન્ટ્રી કરી ત્યારે એ અલગ પ્રકારનું જે વાઇબ્રેશન મારા બોડીમાં, એ લોકોને જોઈને મને એમ થયું કે જય હો ઉમિયા, મારું જીવન સફળ કરી નાખ્યું તમે. કેમ કે મને જોવા 75,000 ગુજરાતી તો ખરા જ, પણ પંજાબી અને પૂરા જ ભારતના લોકો, સાઉથ ઇન્ડિયન, બધા ભારતના લોકો આવેલા અને બધાએ મારો ગરબો જોયો, મારો ગરબો માણ્યો. અને એના જે ફોટોઝ, વિડીયોઝ અને જે ડ્રોન શોટ હું જોઉં છું, ખરેખર મારા રૂવાડા હજુ પણ મને એમ કહે કે અનબિલેબલ. ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પણ આઈ થિંક આપને બિરદાવ્યા આના માટે. મને એમને લેટર લખીને એવું કીધું કે હું ત્યાં ના આવી શક્યો, પણ મારે જોવાની બહુ ઈચ્છા હતી કે આટલા બધા લોકો અને કેનેડામાં ગરબાના તાલે એકી તાલમાં ઝૂમે છે. અને મને શુભકામનાઓ આપી અને મને કીધું કે તમે ગમે ત્યારે પણ કેનેડામાં આવો મોટો ભવ્ય શો કરવા માગતા હોય ત્યારે અમે બધા રાજી છીએ, અમે બધા એમાં સહભાગી થઈશું. અને એ લોકોને પણ ખૂબ મજા આવી હતી અને મને બિરદાવ્યો. મને કીધું કે આખા ભારતમાંથી આ પ્રથમ કલાકાર તમે એવા છો કે 75,000 લોકો તમારામાં જોડાયા છે, અમને ગર્વ થાય છે એમ. એટલે મને એ વાત સાંભળીને મને ખૂબ ગૌરવ થયું અને મને યાદ આવ્યું કે ક્યાં મારું વિસનગર, ક્યાં મારું મહેસાણા અને ક્યાં ટોરેન્ટો. અને મારી ઉમિયાએ શું કર્યું ખરેખર. પણ જે કરે છે મા ભગવતી ઉમિયા કરે, હું તો કશું નથી કરતો. વાહ, આપ દરેક પ્રકારના ગીતો ગાઓ છો, એવું નહીં કે ખાલી મા ઉમિયાના ગાતા હો કે ખાલી ગરબા, દરેક પ્રકારના. આપના સફાખરા પણ મેં તો સાંભળ્યું છે. અરે ગજબ, કંઈક એવું થઈ જાય સાહેબ. મને લોકગીત બહુ ગમે અને લોકગીતમાં જે જૂના લોકગીત મેં કીધું ને કે પહેલાં હું દૂરદર્શનમાં સાંભળતો, ત્યારે મને લોકગીતો એટલા બધા હૃદયમાં અને મને ગાવા પણ ગમે. અને હમણાં મારું આ લોકગીત ઘણું બધું ફેમસ પણ થયું છે, એ ગાઈ સંભળાવું પ્લીઝ. એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે, એ જીણા જરમર વાર હે મેઘ ગુલાબી, હવે નહીં જવા દઉં ચાકરી રે. એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે, એ બીજાય હાથીને બીજાય ગોળલા રે, એ બીજાય હાથીએ ચડનાર સુબો ગુલાબી, હવે નહીં જવા દઉં નોકરી રે. એ આબમાં ઝીણી જબુ કે વીજળી રે. કેટલો તમારો દિલથી અવાજ નીકળે અને આત્મા સુધી પહોંચે છે અમારા બધાની, એની મજા છે ખરેખર. એ નિખાલસતાની મજા છે સાહેબ. આ મેં વાત કરી અમારા બધા સુધી પહોંચે, એટલે આવા તમારા કેટલાય ફેન હશે અને એ તો પુરવાર જ થાય છે કે જે રીતે આપની લોકચાહના છે, આટલા એટલે લગભગ અડધું વર્ષ આપ વિદેશ યાત્રા કરો છો અને ત્યાં જઈ અને લોકોને, તો અહીંની ધરતી પર કે વિદેશની ધરતી પર કોઈ એવો ફેન મુવમેન્ટ, કોઈ એવો ફેન સાથેનો આપનો પ્રસંગ કે જે એટલો સુખદ હોય કે તમને એમ થયું હોય કે આ તમે હમણાં જ કીધું કે ક્યાં હું આ નાનપણમાં વિચાર્યું મેં કે મારે આ કરવું છે ને અત્યારે આ લેવલ પર આ રીતે લોકોના દિલમાં હું છું, એવો કોઈ પ્રસંગ યાદ છે? મને આમ વિદેશમાં વાત કરું તો જેટલા પણ લોકો મારી સાથે મળે, વાતો કરે, બધાયમાં મને એક વસ્તુ બહુ સારી ગમે કે બધાએ મને કે સાગરભાઈ અમારા ઘરે આવો, જમો. ત્યારે એક પ્રસંગની હું તમને વાત કરું કે એક છોકરો, એની મમ્મીની બહુ ઈચ્છા કે મારી સાથે ફોટો લેવાની એમ, તો મને એ કારમાં મૂકવા મારા ઘરે આવતો હતો. પણ અમારે અમુક પ્રોટોકોલ હોય જે મને લઈ જતા હોય અહીંયાથી. એ લોકોમાં એવું હોય કે એ પછી
એની પૂછ્યા વગર મને બીજે ત્રીજે ક્યાંય ના લઈ શકે. એ પછી મને ઘરે જ ઉતારવો પડે એને, બરાબર. કાં તો પછી મને અહીંયા જ લાવવો પડે, બીજે ત્રીજે ના લઈ જાય. ત્યારે એને મને રિક્વેસ્ટ કરી કે સાગરભાઈ એક રિક્વેસ્ટ કરું. મેં કહ્યું હા બોલો ભાઈ. કે મારી મમ્મીની બહુ ઈચ્છા છે કે એની સાથે ફોટો એક થઈ જાય એમ. મેં કહું વાંધો નહીં લઈ લે, પણ તમે કોઈને કહેતા નહીં, બરાબર. મેં કહું હા હા નહીં કહું, બરાબર. પછી અમને એના ઘરે ગયા ત્યારે મમ્મી સૂતેલા હતા. તો બિલકુલ હું આવવાનું છું એવું સાંભળી અને તૈયાર થઈ ગયા. અને રાત્રે પણ એમની આંખમાં એટલા બધા આંસુ હતા અને એ ફોટો મારી જોડે લીધો. બીજો એક પ્રસંગ એવો બન્યો કે મેલબર્નની વાત કરું છું કે એક મારા મોટી ઉંમરના માસી પણ મારા ખૂબ જ બધા મારા ચાહક કહેવાય. તો એમની ઈચ્છા એવી કે હું એમના ઘરે આવું અને જમું. ત્યારે એમની દીકરી, એમને ખબર કે સાગરભાઈ માટે મમ્મીને બહુ જ પ્રેમ છે એમ કે, તો એમની દીકરીએ અમારા ઓર્ગેનાઇઝર જોડે વાતચીત કરી રાખેલી કે ભાઈ આવતીકાલે સાગરભાઈને ઘરે લાવજો અને મમ્મીને સરપ્રાઈઝ આપીશું ને મજા આવશે એમ, એમને ગમશે એમ. તો ઓર્ગેનાઇઝર ઓકે કીધું કે ચલો સાગરભાઈને પૂછી જોઈએ. અને મારો તો ઓલવેઝ સ્વભાવ છે, હું ક્યારેક કોઈને હું ના નથી પાડી શકતો. એ મારો સ્વભાવ અંદરથી રહ્યો છે, હું ક્યારેય કોઈને ના નથી પાડી શકતો, કોઈ પણ વાતે ના નથી પાડી. ત્યારે એ મને ઇન્વાઇટ કર્યો ત્યારે એમની મમ્મીએ મારું એટલું બધું સ્વાગત કર્યું ને રોતા રોતા મને કીધું કે આ તો મારા માટે સરપ્રાઈઝ હતું કે તમે મારા ઘરે આવવાના છો. પણ મારી દીકરીને મેં કીધું કે મતલબ ગઈકાલે રાત્રે મને સપનામાં આવેલું કે સાગર પટેલ મારા ઘરે આવશે. ઓહો. અને એ મેં મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકેલું છે. વાહ. એટલે આપણે કોઈના સપના સુધી પહોંચી શકીએ પછી એનાથી વિશેષ સફળતા કઈ હોય ભાઈ. ક્યાં વાત. એટલે આ બધું કુદરત જો આપણી જોડે કરાવે છે, ખરેખર હું એવું મારી જાતમાં અને મારા આત્માને હું કહું છું કે ખૂબ નસીબવાળો આત્મા હશે મારો કે જેને આટલી બધી સફળતા, આટલું બધું પ્રેમ અને પાછો નિખાલસતાની ભાવના અંદર પડેલી છે. એટલે બહુ આનંદ થાય મને. અને આ બધા પ્રસંગો તો અનેક બન્યા છે, પણ એમાંના મને હમણાં તાજેતરા યાદ આવે. વાહ. સાગરભાઈ, ઘણા બધા એવા હોય છે જેમાં આપણે કહ્યું ને કે આપની જેમ જ નાનપણથી ઈચ્છા હોય કે મારે સંગીતમાં આગળ વધવું છે અને મારે કંઈક કરવું છે, પણ સામે એક બીજી વાત પણ છે કે ઘણા એ તૈયારીમાં કાચા પડતા હોય છે, તૈયારી નથી કરતા. બસ ઘણા બધાને પૂછીએ ને ત્યારે એમ અરે મને ગોડ ગિફ્ટ છે, હું એવી રીતે જ ગાઉં છું. આપ શું માનો છો કે સંગીતને કેટલું ગંભીરતાથી લઈને કેવી સાધના હોવી જોઈએ સંગીત? હું એવું માનું છું કે ગોડ ગિફ્ટ તો હોય જ, પણ એક કાચું સોનું હોય ત્યારે એને ઘડે સોનાર, ત્યારે એમાંથી રિંગ બને અથવા દોરો બને, જે પણ બનાવવું હોય આપણે દાગીના બનાવી શકીએ. તો સોનું તો હોવું જરૂરી છે, ગોડ ગિફ્ટ હોવી જરૂરી છે. તમને અવાજ મળવો, જે અમારા વોકલ ટોન છે, તમે કીધું કે સીધા હૃદયમાં ઉતરે છે, એ બધું જરૂરી છે, પણ એને પછી ઘડવો એ પણ જરૂરી છે. ત્યારે મારા પિતાજીનો ખૂબ જ આભાર હું વ્યક્ત કરું અને હજુ પણ એમને રોજ આભાર વ્યક્ત કરું છું એટલા માટે કે બાળપણમાં મને તાલીમ અપાઈ શાસ્ત્રીય સંગીતની, જેમાં મેં રાગ, રાગીણી, આરો, અવરો, પક્કડ બધું શીખ્યો અને છેક વિશારદ સુધીની અભ્યાસ મને મારા પિતાજીએ કરાવડાવ્યો. ત્યારે એ વખતે મને ખબર નહોતી પડતી, મને એમ કે કદાચ આવું તો ભણવાનું જ આવતું હશે, 1 પાઠ 2 પાઠ આપણે જેમ અભ્યાસ કરીએ એ રીતે. પણ હવે મને ખબર પડે છે, જેવી રીતે મેં કીધું ને કે મારી દાદીનો જે પેલો ગરબો હતો મેં કેવો કમ્પોઝ કરી નાખ્યો, એ અંદરની સૂઝ એ આપણને એ જે શીખ્યા હોય એમાંથી મળે છે. એટલે અત્યારના બધા કલાકાર, આમ તો જો કે કોઈને સલાહ દેવો એ મારો સ્વભાવ નથી પણ કહી શકું, તમે પૂછ્યું છે એટલે કે તાલીમ લેવી બહુ જ જરૂરી છે. અને સંગીત એવી વસ્તુ છે કે સંગીત હોય કે ક્રિકેટ હોય અથવા તો કોઈ પણ સ્પોર્ટની, તમારે રિયાઝ એટલે પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસને ચાલુ રાખવી પડે. જો પ્રેક્ટિસને તમે ઓછી કરો તો આજે અમારી જ વાત કરીએ તો હાર્મોનિયમ અમે કદાચ વગાડતા હોઈએ પણ એને 15, 20 દિવસ 25 દિવસ મૂકી દઈએ તો અમારી ફિંગર જોવે એવી વર્ક ના કરે. પછી એને મેન્ટેન કરવા પાછું અમારે એની પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે. એટલે રિયાઝ, પ્રેક્ટિસ એ ઓલમોસ્ટ જરૂરી છે. અને સાચી રીતે
જેવી રીતે ખોટી રીતે તમે ધારો કે ક્રિકેટની વાત કરીએ તો ખોટી રીતે તમે બેટ આમ કર કરો તો શરીરમાં પણ એ થઈ જાય. એવી રીતે અવાજમાં પણ ખોટી રીતે તમે રિયાઝ કરો તો એવો પ્રોબ્લેમ થઈ શકે. તો એના માટે આપણા ગુરુ હોવા જોઈએ અથવા તો આપણે તાલીમ લેવા માટેનું કોઈ એવી જગ્યા હોવી જોઈએ અને તાલીમ લેવી બહુ જરૂરી છે. ક્યાં વાત. સાગરભાઈ, ધારો કે અત્યારે બધા સાંભળે છે અને તમને બધાને તમારી દરેક વસ્તુને પ્રસ્તુતિને લોકો બહુ, પણ અત્યારે ધારો કે આ મંચ પરથી સાગરભાઈ કંઈક એવું ગાવાના છે કે જે તમને બીજે ક્યાંય નહીં મળે, બીજો કંઈક રંગ સાગરભાઈનો કે જે આમ તો બધા તમે માઉમિયા વિશે ગાતા હો, લોકગીત ગાતા, પણ સંગીતમાં જ કંઈક બીજું કોઈ બીજો ઝોનર કે જેને કહીએ કે કોઈ ગઝલ હોય કે કોઈ સુગમ હોય કે શાસ્ત્રીય હોય, કંઈ પણ એવું કંઈક આ વખતે થાય તો લોકોને એમ થાય કે આ કંઈક નવું જ જાણવા મળ્યું સાગરભાઈ વિશે. આમ તો મને શાસ્ત્રીય ગીતો ખૂબ ગાવા ગમતા હોય છે, પણ આપણી જે પબ્લિક હોય એને એ એટલું બધું ખબર ન પડે એટલે થોડું બોરિંગ જેવું લાગે. જી. એટલે પછી અમે સાહેબો ગોવાળીઓ જ ઉપાડ લઈએ. વાહ ભાઈ વાહ. એટલે પણ જો કે તમે કીધું છે એટલે મને ગમતું એક ગીત છે. હા પ્લીઝ. આમ તો માતાજીની આરાધના કહેવાય પણ શાસ્ત્રીય સંગીત પર છે. એટલે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો જગ માતે જાણે પ્રભુતાએ પગ મૂક્યો કંકુ ઉખર્યું ને સૂરજ ઉગ્યો માડી તારું કંકુ ઉખર્યું ને સૂરજ ઉગ્યો ઉમિયા તારું કંકુ ઉખર્યું ને સૂરજ ઉગ્યો. ક્યાં બાત હે અવિનાશભાઈની આ રચના છે ને ખૂબ સુંદર રીતે તમે તમારા એક આખી અલગ જ આભા બની જાય છે જ્યારે તમે ગાઓ છો ત્યારે એ અવાજનો રણકો જ કંઈક અલગ હોય છે. માતાજીના આશીર્વાદ. તો સાગરભાઈ, હવે નવું શું આવી રહ્યું છે, ક્યાં જઈ રહ્યા છો, શું કરવાના છો? હવે આમ તો જનરલી મેં ટૂર કરી છે વધારે ઓસ્ટ્રેલિયાની. હમણાં જ હું ઓસ્ટ્રેલિયા ચોથા મહિનામાં જઈને આવ્યો. અમેરિકા ગયો છું ઘણીવાર, કેનેડા ગયો છું અને હવે માતાજીના આશીર્વાદથી આ વખતે લંડનના લોકોની ખૂબ ઈચ્છા હતી તો આ વખતે લંડન પણ 3 પ્રોગ્રામ કરી રહ્યો છું. એટલે આશીર્વાદ છે કે આ વખતે પહેલી વખત લંડન જઈ રહ્યો છું એમ. વાહ. અને માતાજીના માટે થઈ અને હમણાં અમે દર વખતે નવા ગરબાની એક સીડી બાર લોન્ચ કરતા હોઈએ છીએ. આ વખતે બી ગરબા જઈ રહ્યા છે માતાજીના ગરબાની નોનસ્ટોપ સીડી કે આગળના પ્રોજેક્ટ છે. ક્યાં વાત. બસ તો સમયનો તો એક તકાજો છે, તો જતાં જતાં આપના કંઠે કંઈ કહેવું છે આપ આ કાર્યક્રમના અંતે લોકોને આપીને જવા માંગતા હોય, કંઈ પણ આપના કંઠે? તો આપણે એ જ ગઈએ જે મારી જનનીના હૈયામાં હા 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 મેં સાંભળેલું. વાહ. અને કદાચ પ્રફુલભાઈ સાંભળે તો મને ખૂબ જ આશીર્વાદ આપજો એવી પ્રાર્થના પણ કરું એમને. મારી જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ એવા ધોળા દાવણ કેરી ધરાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી બેની ના કંઠે નિતરતા હાલરડામાં ગાયો કસુંબીનો રંગ. એવી બેની ના કંઠે નિતરતા હાલરડામાં ગાયો કસુંબીનો રંગ. એવા ધોળા દાવણ કેરી ધરાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો
કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જય જય ગરવી ગુજરાત. વાહ વાહ વાહ, ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. સાગરભાઈ, આપનું જે આ વ્યક્તિત્વ છે એ એક તો પહેલાં એક કલાકારનું વ્યક્તિત્વ હોવું જોઈએ એવું વ્યક્તિત્વ છે, અને સાથે સાથે આપનો જે કંઠ છે એ ખરેખર માં સરસ્વતી, માં ઉમિયાના આશીર્વાદથી આપ જે રીતે અમને બધાને આનંદ પમાડતા રહો છો, આપની આ લંડનની ટૂર અને આવનારા દરેક વેન્ચર બહુ જ સફળ રહે એવી અમારી શુભકામનાઓ છે. થેન્ક યુ. થેન્ક યુ સાગર. જય ઉમિયામાં. તો દોસ્તો, આજની આ વાત એવી છે કે સપનું એવું જુઓ કે પોતાના સપનાથી કોઈકના સપના સુધી તમે પહોંચી શકો. સાગર પટેલ, જેમણે સપનું જોયું પણ ખાલી સપનું ના જોયું, સપનાને પૂરા કરવાની જીદ કરી, અને આજે એમના અવાજથી એ કોઈના સપનામાં આવે છે અને એમને આનંદ પમાડે છે. તો આપણે બધા પણ ઈશ્વરને એવી જ પ્રાર્થના કરીએ કે આપણને પણ એવી શક્તિ આપે. અને હવે આપણે એક ખાસ મજાની વાત કરવાની છે, અને એ છે કે આપ અમારા સુધી જે રીતે પહોંચી રહ્યા છો, અમને એ પ્રતિભાવો જાણીને ખૂબ આનંદ થતો હોય છે. આવી જ રીતે પ્રતિભાવ મોકલતા રહો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com, અને આપ આ બધા કાર્યક્રમોને વારંવાર જ્યારે માણવા હોય ત્યારે અમારી યુટ્યુબ ચેનલ પર માણી શકો છો.